છું અર્પિતા પટેલ, જેટીવી ન્યૂઝ અરવલ્લીમાં આપનું સ્વાગત છે। ઉભરણ ગામે ચોરાયેલા લાખોની કિંમતના ચંદનના વૃક્ષની ચોરીના મામલે તપાસનો ધમધમાટ। ઉભરણ અને ચોરાયેલા લાખોના ચંદનના વૃક્ષના લાકડા મકાઈના ખેતરમાં મળ્યા હતા, જે બાબતે પોલીસ દ્વારા વન વિભાગમાં આવે અને વન વિભાગ પોલીસ જ ફરિયાદ લઈ શકે એવું રટણ ચાલુ રાખ્યું હતું। જે ખેડૂતોના ખેતરમાંથી ચંદનના ઝાડ ચોરાયા હતા, તેમના માથે તો આપ તૂટી પડ્યું હતું, પરંતુ સંબંધિત તંત્રની ખો આપવાની નીતિથી 4 દિવસથી ખેડૂતો રઝળપાટ કરી રહ્યા હતા। ના છૂટકે આ બાબતે અખબારોમાં અને મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્રે આળસ ખંખેરી હોય તેમ રવિવારના રોજ એલસીબી પોલીસે ઉભરણ ગામે ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખેડૂતોની પૂછપરછ હાથ ધરી નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ચોરો કઈ દિશામાંથી આવ્યા, કઈ દિશા તરફ ગયા તે તરફ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રિપોર્ટર જયેશ પટેલ, જેટીવી ન્યૂઝ અરવલ્લી।